દિયોદર તાલુકાના રવેલ ગામના હસમુખ પટેલને જોધપુર ખાતે રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા। રક્તદાન, અંગદાન, જાગૃતિ અને અન્ય માનવ સેવા કાર્ય માટે સતત પ્રતિબદ્ધ રહેલા બનાસકાંઠા જિલ્લાના પ્રખર સામાજિક કાર્યકર શ્રી હસમુખભાઈ હીરાભાઈ પટેલને લાલબુંદ જીવન રક્ષક સેવા સંસ્થાન દ્વારા યોજાયેલા ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સન્માન સમારોહ અને રક્તદાતા મહાકુંભ અંતર્ગત વિશેષ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા। આ ભવ્ય રાષ્ટ્રીય આયોજન 30 જૂન 2025ના રોજ જોધપુરના મારવાડ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયું, જેમાં દેશભરના ખ્યાતનામ રક્તદાતાઓ, સેવાભાવી સંસ્થાઓ અને માનવ સેવીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મુન્નુરી લક્ષ્મણજી તથા ભાજપના રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ શ્રી મદન રાઠોડ ઉપસ્થિત રહ્યા। વિશિષ્ટ મહેમાનો તરીકે બોલિવૂડના જાણીતા અભિનેતા શ્રી ગુલશન ગ્રોવર તથા શ્રી તુષાર કપૂર ઉપસ્થિત રહ્યા। તેઓએ રક્તદાતા અને માનવસેવી વ્યક્તિઓના કાર્યને સલામ કરી હસમુખભાઈના યોગદાનને વિશેષ અભિનંદન પાઠવી। શ્રી હસમુખભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારતમાં રક્તદાતા વ્યવસ્થાપન, અંગદાન અંગે જાગૃતિ, મહિલા સશક્તિકરણ, દિવ્યાંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા અનેક સામાજિક ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી, દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર।